નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત માલધારી સમાજ અને સનાતન ધર્મ દ્વારા ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી તરસાલી મકરપુરા બાયપાસ સ્થિત ગોકુલ હોટલથી શરૂ થઈ જામવા બ્રિજ, મકરપુરા રોડ, સુસન 4 રસ્તા, વડસર બ્રિજ, ખિસકોલી સર્કલ અને કલાલી ઓવરબ્રિજ થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. માલધારી સમાજ અને સનાતન ધર્મના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને 7.5 લાખ હસ્તાક્ષરો સાથેનું આવેદનપત્ર સુપ્રત કરી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરી હતી. આ મહારેલીમાં મોટી સંખ્યામાં 4 વ્હીલર ચાલકો જોડાયા હતા. સાથે જ માલધારી સમાજના આગેવાનો, સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓ ઉત્સાહભેર જોડાયા હતા.